થકી, કેમ કે વરસાદ આવી ગયો ને એટલે નહીં કે તો અહીંયા વરસાદ હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કૃષ્ણ દેવ. તો કેમ છો બધા? હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આજે શું કહેવાય, આજના નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટિંગ નહોતો કર્યો કેમ કે સવારમાં અમારે બીજું ઘણું કામ હતું નહીં અને થોડા બિઝી હતા એટલે સવારમાં બ્લોગ સ્ટાર્ટિંગ નહોતો કર્યો કેમ કે અમારે હોસ્પિટલમાં જવાનું હતું, જરૂરી કામ હતું અમારે. એના મારા ભત્રીજાનું છોકરું બીમાર છે તો હોસ્પિટલમાં હતું ને તો ત્યાં ગયા હતા એટલે કંઈ અમારી પાસે ટાઈમ નહોતો. અને અત્યારે ત્યાંથી વહી આવ્યા છે થોડું ઘણું કામ પ્રેક્ટિસ કરવા માટે. તો ઘરે બેઠા થોડુંક આવું કામ કરીએ એટલે આવું કામ કરીએ છીએ. પેકિંગનું આ બુટ્ટી છે, આવી રીતના પેકિંગ કરવાની હોય, આવી રીતના પેકિંગ કરવાની હોય છે. તો અત્યારે આવ્યા ને ઘરે બેઠા કામ કરવા નથી જતા ને તો મેં કીધું કરીએ. અને આ હું એ વિચાર રિમોટ કંટ્રોલ ક્યાંથી લઈ આવ્યો? તો આ રિમોટ કંટ્રોલ વાળી ગાડી લઈ આવ્યો વિશાલ. કાલે કોણ લઈ આવ્યો વિશાલ? પપ્પા ક્યાં લઈ આવ્યા? હાંજેકના. તો હાંજેકના લઈ આવ્યા છે, મોડા નહીં વિશાલ. તો અહીંયા બધું કચરો કેમ કે આ પહેલાં પેકિંગ કરેલું હતું ને કોથળી થોડી થેલી નાની હતી તો મોટી થેલીમાં પેકિંગ કરવાનું આટલી હતી. ત્યાં જોઈ શકો છો કેવા ફરક છે થોડો ઘણો. આ બાજુની નાની, આ થોડીક મોટી છે તો બદલવાની થેલી. તો એવું કંઈક કામ છે, જોઈએ હવે ફાવે છે કે નહીં. આ બાજુ રીકેશ પણ કામ કરે છે અને તો બેઠા કરવાનું છે નહીં લઈ આવ્યા છે. અને મારી તબિયતને એવું બગડતું હતું ને એવું હતું એટલે પછી આવું કામ ગોઠવી લીધું. નહીં કે એક કામ કરવા જઈશે ને હું એક આવું કામ કરીશ, મને ફાવી જાય ને તો બેઠા ત્યાં થોડુંક ઊભા કરવાનું ને એટલે નહીં. તો એવું કંઈક છે. અને વિશાલ આવ્યો જો શું ખાઈ ગયા? વિશાલ નહીં, સોરી ફ્રેન્ડ્સ, હા અભિરાજ આવ્યો. તો જોઈ શકો છો અભિરાજ કંઈક નાસ્તો લઈને આવ્યો એ ભૂખ લાગી ગઈ છે એને. સરખું દેખાતું નથી ને, અંધારું દેખાય. દેખાય હા, ગાડી રમે. હા, ફિલ્ટર લાગે. ફિલ્ટર થાય. ફિલ્ટર થાય છે જો. હા ના આખરી ભૂલી ગઈ કે ના આખરી આવડી કાઢી નાની. કૃતિની ગાડી હા એ નહીં હો નવા આવે મારી હો. 9 રૂપિયામાં ખરીદી લીધો તો 100 રૂપિયા તને મળશે નહીં. મને અને નાની બે ગાડી લાવે છે કૃતિ અને રમે છે વિશાલ અને અભિરાજ હે ને બે. હા, કૃતિનું ખાલી નામ જ હોય જો. ये बोलते हैं पहला बोले सी वे की कृति रिमोट वाली गाड़ी ले के दोने कहता था तो कृति हांजे में लई आई तो बेरा में एमने रंग होय ने એટલે कृति લેવડાવે. હા મને ખબર હે. હા કેમ કરો અલ્લા મારે કાઈ જાદુ મંત્ર તું ના કાળું હે. શું કાળું હે? ઓલું જો આ બટન કાળું છે ને આ બટન એને દાબી ના આ હાલવા એવું બન ભાઈ ચાલુ સારું આવડે તમને. મન તો હલાવી જોવા દો કેમ હાલે? રાખ દેતા બટન છોડી દેતા. ઊભી રાખવાની કેમ? ઊભી નહીં રે. હા ઊભી રાખ કરી દે ને દબાવ. આને આમ કરે તો પાછળ જાય, આને આમ કરે તો આગળ જાય, આમ કરે તો પડે, આમ કરે તો પડે. એવું ને આને ડાબી કૃતિ આરામથી પકડે. એમ નામ હતો જોતી હાલો એને મૂકી દે. હાલ હું લાવી કૃતિ? જો કૃતિ કંઈક લઈને આવી મારા માટે. ફટાકડો હે ડિસ્પ્લે કોને તોડી નાખ કૃતિ? એક ને તોડા અભિયાને તોડા હે ના ફટાકા ફોડી ફટાકા કોણ? યા વાહ મને તો બતાવતો નથી. કેટલાના લાવ્યો હે? જો આ લઈ આવ્યો. 5 રૂપિયાના ફટાકડા લઈ આવ્યા. હજી તો નવરાત્રી હાલે હે, દિવાળીની વાર હે તો આ છોકરા કેવા હે લઈ આવ્યા હે ને. લા ચાલ ફોડી કૃતિ
કીર્તિ બહુ ખુશ છે સેલ કરવાનો મશીન આવી ગયો. કેમ કે બધું ખરીદી આવ્યું ને એટલે બહુ ખુશ છે મોજમાં હે રમવા માટે. પંખો હાલે આ તો સારું કહેવાય. લાઈટ બી આવે હે એ દેખા વિશાલ ને કેસા કિયા. બસ બસ. તો ફ્રેન્ડ્સ આજે થઈ ગયો છે બીજો દિવસ અને કામ કરવાનું અમે ચાલુ કરી દીધું છે. નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને કેસે અહીંયા કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને તેથી આટલું કંઈ કામ થયું છે અને અહીંયા બાકી છે. તો મેં તમને કીધું હતું ગઈકાલે કે હું સાંજે તમને ગરબા રમે ને બતાવીશ, પણ ન બતાવી શકી કેમ કે વરસાદ આવી ગયો ને એટલે નહીં કે. તો અહીંયા વરસાદ આવ્યો પછી વરસાદ આવી ગયો ને એટલે પછી અમે ન ગયા નહીં. એટલે તમારે અહીંયા વરસાદ પડે ગરબા રમાય કે કેમ રાસ લેવાય કે નહીં બધું કમેન્ટ કરીને કહેજો નહીં. તો ચા પાણી પણ પીવાઈ ગયા છે અને રાંધવાનું તો કંઈ છે નહીં, ઉપવાસ છે અમારે એટલે નહીં. તો એવું કંઈક છે. આ કાંઈ નહીં હવે ભાઈ કહેતી હતી પણ. અને અભિરાજને એ તો ખૂબે છે કેમ કે એના બેન છે ને એને રમવા લઈને જાય ને ગરબે, એટલે વરસાદ પડ્યો હતો એટલે મોડા મોડા ક્યારે લઈને ગયા ને એ અમને ખબર નથી કેમ કે અમને સ્ટોપ રૂમ બંધ કરી દીધો હતો ને, દરવાજો બંધ કરી દીધો હતો, સુઈ ગયા હતા એટલે. તો અભિરાજને બધા ગયા હતા એની બેન હારે એટલે પછી મોડા આવ્યા એટલે હજી ઉઠીને કંઈ આવ્યા નથી નહીં. ક્રિતિ નથી ઉઠી. 9 વાગ્યા પછી આવશે. હા તો 9-10 વાગ્યા પછી આવશે. તો કાંઈ નહીં હે ને. તો આજના બ્લોગમાં કંઈક આટલું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.